યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? અત્યારે જઈએ છીએ યાર આ કૃપાલ ક્યાં કહું, યશરાજ અને બ્રિજેશ ટોબુ એ લોકો જાય છે. અત્યારે એક હું એકલો જ ચલાવું છું તો ફાવતું નથી. અત્યારે જઈએ છીએ ચેરમાના મંદિરે. તો હેડો જઈએ. હાર્દિકને લોકો તો ચાલતા ગયા તો એમને લેવા જ જઈએ. તો હેડો જઈએ ફટાફટ. અત્યારે બાઇક બંધ થઈ ગયું છે, ખબર નહીં હું થયું, ચાલુ જ નહીં થતું. અને મીઠો ભાઈ આપણે ઠોકાઈ જાત એક તો ફરાડે બ્રેક આવે શું હાડે પેલા બધા રાહ જોવો. આની તો હાઈટ જ નહીં ટોબુની તો તોય ધક્કો મારી રહ્યો પાછળથી. કેવા દાડા આવી ગયા બુલેટ. જય શહેરમાં અત્યારે માતાજી મંદિરે જઈએ. હેડો ત્યાં જઈને જ મળી આવો સીધા. અત્યારે દર્શન તો કરી લીધા પણ બાઇક ચાલુ થતું નહીં. આવીને આવી સર્વિસ તમારી બધા ખબર નહીં મળી રહ્યા શું થયું. આ રહ્યું મંદિર પણ અંદર જઈ નાખે. હા બતાવું ઉભા રહો તમને બતાવી દઉં. અંદર ભીડ હતી એટલે દર્શન શું કહેવાય બતાવી નાખ્યો પણ અહીંયા બહારથી બતાવી દઉં. રો તો જોઈ લો આ બહારથી આવું છે. જોઈ લીધું. હા યશરાજે કીધું એટલે બતાવવા આવવું પડ્યું. બાકી આ રહ્યું જો અંદર. આજે દર્શન ના થઈ કે ભીડ બહુ હતી તો કંઈ નહીં. હેડો હવે મારું બાઇક હરખું ચાલુ તો થયું માંડ માંડ. હવે જઈએ. ગાઈસ જોઈ શકો છો પણ આ બધું છે ને આ બધું જાડે હું ઉતારું વિડીયો. જો ગાઈસ આ યુટ્યુબર સેક્ટર 4 ના આ ક્લિપ મૂકજે, આ ક્લિપ મૂકજે હવે. બરોબર છે ગાઈસ? ઓવા ગાઈસ જો કાલ સર્વિસ કરાવી છે અને અરે ગાઈ તમે કવર બતાવો, કવર બતાવો. અરે કવર કેમ આવું છે? અરે પિંકી અરે આ તો ક્રિશભાઈ નો ગિફ્ટ છે ભાઈ. એ ડ્રાઈવર બધા ગુજરાત આગળ ગાઈસ અમારા ડ્રાઈવર ભુવાજી અડાલતના આસાને ગાઈસ સોરી ગાઈસ માફી માંગુ છું. સરગાસનના ભુવાજી છે, ચેહરમાના મેરડીમાના ચેહરમાના બેના છે ભાઈ. એવું ના બોલો, બધા પાસે જરખા આપણા માટે. અને જો પેલો અડધો થઈ ગયો ગેલ એ સોરી ગાઈસ બ્લોગ બેટા ઓવા ગાઈ જો એક આ રમેલ માટે બોલાવજો આના બ્લોગ માટે. પેલા ડેન્ટિસ્ટ નું કરે છે પેલો ભાઈ કોલેજમાં બેન થઈ ગયો છે ગાઈસ. જો પેલો વર્ષ માટે જો ગાઈસ આ તમારો બ્લોગ અમે બનાવીશું મોટો. જો ગાઈસ આ ગાઈસ હાઈ. તો એમાં એવું હતું કે બાઇક નહોતું બગડ્યું. અમને એવું લાગ્યું કે બાઇક બગડ્યું પણ પેટ્રોલ પતી ગયું હતું. તો કંઈ નહીં હવે શું કહેવાય હાલ આવ્યા છે ઘરે. ખાઈને કદાચ બહાર નીકળ્યા તો નીકળીશું ને અગર પછી સૂઈ જઈશું. અને પછી કાલથી તો કોલેજ બી ચાલુ છે. તો કંઈ નહીં હેડો હવે અત્યારે તો ખાવા બેસીએ પછી ખાઈને જોઈએ. તો અત્યારે હાર્દિકભાઈ ઉપર ચડી ગયા છે સામાન જોજો. ક્યાં ગયો પેલો કામ કરે છે. ક્રિશભાઈને મેડિકલનો સામાન શિફ્ટ કરીએ છીએ. બીજું મેડિકલ 6-4 લીધું છે. બતાવીએ ત્યાં જઈએ પહેલાં આટલું કામ પતાવી દઈએ. જો અહીંયા બધું કામ ચાલી રહ્યું તો કામ પતાવી મળીએ હવે સીધા. અત્યારે મોન હાર્દિકભાઈ ઉપર આવી ગયા છે. આ જોવો બધું સામાન ફિટ થઈ ગયો. હજુ બીજા લાવે છે. હવે આ સામાન લઈ જવાનો મેડિકલે નહીં. નવું મેડિકલ. સરગાસન થોડી ગણાય, 4નું જ ગણાય. હા 4માં જ બતાવીએ. હેડો ઘરે આ ઘરે જઈને ક્યાં મેડિકલ જઈ. હાર્દિકભાઈ જોઈ લો ખાલી બેસી ગયા. હાર્દિકભાઈ સ્નેપ ઉતારા જો ખાલી. જગ્યા જો બધો સામાન જ્યાં બેસી ગયા. કઈ નહીં એનો સામાન મૂકીને મળીએ. અત્યારે નીકળી ગયા છે. સામાન ખતરનાક છે. અમે બે જ છીએ, બાકી બીજા બધા ગાડીમાં આવે છે. આ જોઈ લો સામાન. તો એક વાત એવી કહેવી હતી કે આજે બ્લોગ એડિટ કરવામાં વાર લાગશે. આજનો દિવસ કદાચ સ્કીપ થઈ જાય કેમ કે આ બધું કામ હજુ ઉતારવાનું છે. 30 મહિના મેડિકલ થઈ તો હવે સીધા ત્યાં જ મળીએ. બાકી આ જોઈ લો એટલે ચાલવું જાય જાય લે ને લઈ
બધું કામ પતી ગયું. હવે ઘરે જઈએ છીએ. આ જોઈ લો ક્રિશભાઈ ગાડી ચલાવે છે, યશરાજભાઈ આગળ બે, હાર્દિકભાઈ અહીંયા. 12:31 થઈ જાય. જોઈ લો ઘરે જવાનું ને તો ગાડીથી હવે એક ભાઈ જઈએ છીએ ઘરે. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું.